વરસાદની હજુ પણ આગાહી કરાઈ છે। અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે। અમદાવાદમાં વરસાદી ઝાપટા આ જ રીતે યથાવત રહેશે। તો બીજી બાજુ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। અમદાવાદ, વડોદરા, સુરતમાં ધોધમાર વરસાદ પડી શકે। તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, જ્યાં વાપી, ઉમરગામ, નવસારી, સુરતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। કચ્છ, ભુજ સહિત ભાગોમાં ભારે વરસાદ પડી શકે, તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ। સૌરાષ્ટ્રની વાત કરીએ, જ્યાં મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ઉના, વેરાવળ સહિતના ભાગોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ બધા જ વચ્ચે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે હજુ પણ રાજ્યમાં આ જ રીતે 2 થી 3 દિવસ ચારેય ઝોનમાં વરસાદી માહોલ જોવા મળશે। ન્યૂઝરૂમથી અમારા સહયોગી કામેશ ચોકસી અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે। કામેશ, અવિરત વરસાદ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં તો વરસી રહ્યો છે, પરંતુ વિંડીના માધ્યમથી એ સમજાવો કે કઈ કઈ જગ્યાઓ પર હજુ પણ વરસાદ પડી શકે છે, કારણ કે અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તેના કારણે ચારેય ઝોનમાં વરસાદી માહોલ થઈ શકે। બિલકુલ ભાવિની, આપણે જણાવી દઉં કે રાજ્યમાં 24 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં 137 તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો વલસાડના કપરાણામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો 24 કલાકમાં વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત બનાસકાંઠાની વાત કરીએ, વાવ-થરાદની વાત કરીએ તો ત્યાં આગળ સરેરાશ 2 થી 3 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। જુલાઈમાં અવિરત મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। ફરીથી જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મેટ્રો સિટી અમદાવાદમાં પણ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે, ને જેને લઈને હવે આગાહીની વાત કરવામાં આવે તો આજની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ચારે જે ભાગો છે ત્યાં આગળ આજે સાર્વત્રિક મેઘવર્ષા થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે તેની સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે। આ ઉપરાંત બંગાળની ખાડીમાં એક વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ નવી બની રહી છે અને તેની સીધી અસર 30 જુલાઈથી પણ જોવા મળશે, અને જેને લઈને ફરીથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે। આ તમામ બાબતોને લઈને આપણે જોવાનો એ પ્રયત્ન કરીશું, મેપના માધ્યમ દ્વારા, વિંડીના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે દક્ષિણ ગુજરાતના કયા એવા ભાગો છે કે જ્યાં આગળ આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કયા એવા ભાગો છે, કેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ છે કે જેની સીધી અસર આજે અલગ અલગ ભાગોમાં જોવા મળશે, જ્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આપણે આ મેપના માધ્યમ દ્વારા આપણે સમજીશું। વિંડીની જો વાત કરવામાં આવે તો અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે મુંબઈ, મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો રત્નાગીરીમાં એક સિસ્ટમ સક્રિય છે, તેની સીધી અસર કહી શકાય કે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં સત્તારાથી માંડીને કોલ્હાપુર સુધીના ભાગોમાં જોવા મળી રહી છે। ત્યારબાદ આગળ વધતા મુંબઈના વિવિધ ભાગોમાં 48 કલાકથી વરસાદી ઝાપટા યથાવત છે, અને તેને લઈને વાત કરવામાં આવે તો મુંબઈમાં તો વહેલી સવારે પણ અંધેરી સહિતના ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, હજી પણ વરસાદી માહોલ યથાવત છે અને તેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ઉમરગામ, વાપી, નવસારી, વલસાડ, ભીલાડથી માંડી અને સુરત સહિતનો જે આખો દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો જે છે ત્યાં આગળ જે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સિસ્ટમની જો વાત કરવામાં આવે તો જેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને તેની સીધી જ અસર અત્યારે દિવસભર વિવિધ ભાગોમાં જોવા મળશે। વાત કરીએ મેટ્રો સિટી અમદાવાદની તો અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો પૂર્વથી માંડીને પશ્ચિમ વિભાગમાં વરસાદ પડ્યો હતો, વરસાદી ઝાપટા પડ્યા હતા, અત્યારે પણ કહી શકાશે કે વરસાદી માહોલ યથાવત છે, અને જેને લઈને આજે દિવસભર અમદાવાદમાં વરસાદી ઝાપટા પડે, ધોધમાર વરસાદ પડે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણામાં પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને લઈને વાત કરવામાં આવે તો આજે દિવસભર ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જે વાત કરવામાં આવે કચ્છની તો કચ્છમાં પણ જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને લઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભુજ, રાપર, ગાંધીધામ સહિતના ભાગોમાં આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ પડે
તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જો વાત કરવામાં આવે મોરબીની, તો મોરબીમાં પણ દિવસભર મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, વિવિધ ભાગોની વાત કરવામાં આવે તો ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, કેશોદથી માંડી અને જે દરિયાકાંઠાનો જે વિસ્તાર જે છે ત્યાં આગળની જો વાત કરવામાં આવે તો ઉના, અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ સહિતનો જે ભાગ જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર વરસાદી માહોલ યથાવત રહેશે। મધ્યમથી ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાય છે કે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેની સીધી જ અસર વિવિધ ભાગોમાં જોવા મળશે અને આ ઉપરાંત કહી શકાય છે કે બનાસકાંઠા સહિતના ભાગોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે। જી આભાર માહિતી માટે। એટલે કે રાજ્યના અનેક વિસ્તારો જ્યાં વરસાદી માહોલ આજના દિવસે જોવા મળી શકે।